હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો હાલો આપણે જઈએ છે સુરત ટુ ચોટીલા। તો મિત્રો હવારના 5:45 વાગી ગયા છે અને અમે પૂગી ગયા છે ચોટીલા। તો હાલો જઈએ દર્શન કરવા માતાજીના। તો તમે જોઈ શકો છો સવારનો નજારો કેટલો મસ્ત છે ને માતાજીનો ડુંગર કેટલું સરસ દેખાય છે। તો બધાય કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખજો, જય ચામુંડમાં તો જરૂરથી લખવાનું ભૂલતા નહીં। તો હાલો જઈએ આપણે દર્શન કરવા। આપણે પૂગી ગયા છે હવે ગેટે। હવે શરૂ કરશું દાદર ચડવાનું। સવારનો નજારો એટલો મસ્ત છે ને વ્યૂ પણ એટલું મસ્ત છે। હવે દાદર ચડવાનું આપણે ફાઇનલી શરૂ કરી દીધું છે। તો અહીં અમે થાકી ગયા હતા એટલે ઊભા રહી ગયા છે। તો ઘડીક વાર આરામ કરીને પાછા ચડશું દાદર। તો ફાઇનલી અમે માતાજીના મઢમાં પૂગી ગયા છે। તો તમે બધાય માતાજીના દર્શન કરી શકો છો। તો ઘણી બધી ટ્રાફિક છે, ઘણા લોકો દર્શન કરવા માટે આવ્યા છે। તો ચાલો આપણે માતાજીના દર્શન કરીએ અને કોમેન્ટમાં જય ચામુંડમાં જરૂરથી લખજો। તો અહીંયા આવેલું છે કાલ ભૈરવ દાદાનું મંદિર। તો ત્યાં આપણે કર્યું છે અગરબત્તી અને પાછળ શ્રીફળ વધેરવાનું છે, પાછળ સિંહ છે, ત્રિશૂળ છે, ત્યાં પણ આપણે દર્શન કરશું। તો હાલો દર્શન કરવા। તો માતાજીનું મઢ છે, એના નીચે પણ એક મંદિર આવેલું છે। આ છે પ્રજ્ઞા દેવી માતા મંદિર। તો એની બાજુમાં પણ એક મંદિર આવેલું છે શંકર ભગવાનનું, તેનું નામ છે ગુપ્તેશ્વર મહાદેવ મંદિર। તો આ છે સંતોષી માં। આ છે ખોડિયાર માતા, જે 7 બહેનોના રૂપોમાં છે। અહીંયા 7 બહેનો છે। તો હાલો હું તમને ફરીથી દર્શન કરાવું। જય સંતોષી માં, જય ખોડિયાર માં। અને તમે ન્યા જાઓ તો જરૂર છે એકવાર નીચે દર્શન કરવા જાજો।
ઘણા લોકોને ખબર નથી એટલે ન જતા હોય. અમને નહોતી ખબર, અમે પહેલી વાર ગયા હતા. હર હર મહાદેવ. જય પ્રજ્ઞા દેવી માં. તો ચોટીલાથી ઉપરથી નીચે જોવાનો નજારો જ કંઈક અલગ છે. તમે જોઈ શકો છો કેટલો મસ્ત નજારો હતો. તો ફાઇનલી અમે દાદર ઉતરવાનું શરૂ કરી દીધું છે. તો હવે અમે નીચે ઉતરી ગયા છે ને સવારના વાગી ગયા છે 7. તો હવે અમે જાશું ને ક્યાંક નાસ્તો બાસ્તો પહેલાં કરશું. લાગી છે બહુ ભૂખ. તો આ છે ચોટીલાની બજાર, જ્યાં તમને પરસાદી, ચૂંદડી, સિંદૂર બધી વસ્તુ મળી જશે. ટોટલી રમકડા પણ મળે છે. જે જોતું હોય એ બધું મળે. અહીં નીચે એક માતાજીનું મંદિર આવેલું છે જે નવું બને છે. જે ચામુંડ માતાજીનું જ મંદિર છે, નવું બનાવે છે મંદિર. અહીં પણ તમે આવો તો જરૂરથી દર્શન કરજો. બોલો જય ચામુંડમાં.
ફાઇનલી તો અમારી બસ આવી ગઈ છે, હવે જઈએ છીએ અમે ચોટીલા ટુ સુરત. તો પાછા નેક્સ્ટ વિડીયોમાં મળશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કોમેન્ટ જરૂરથી કરજો અને જય ચામુંડમાં જરૂર લખજો.